ત્યારે બુલેટિનમાં જોઈએ સમાચારો વિગતવાર। ગુજરાત ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહની હાજરીમાં રાજ્યના પક્ષના નેતાઓની બેઠક મળી। બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, સરકારના મંત્રીઓ અને સંગઠનના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા। બેઠકમાં સોશિયલ મીડિયાની કામગીરી પર ભાર મુકાયો। સંગઠનના અન્ય પદાધિકારીઓ સાથે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી અને જેમને નવી જવાબદારી સોંપવામાં આવી હતી આ ચિંતન બેઠકમાં સોંપવામાં આવેલી કામગીરીનો પણ અહેવાલ મેળવવામાં આવ્યો। ₹20 લાખની લાંચ લેતા ઝડપાયેલા વડોદરાની સુમનદીપ વિદ્યાપીઠના સંચાલક ડોક્ટર મનસુખ શાહના ઘરનું જમવાનું અને ઉકાળેલું પાણી આપવાની અરજી કોર્ટે નામંજૂર કરી છે। મનસુખે કોર્ટમાં અરજી કરી હતી કે પોતે જૈન હોવાથી સાંજે 5.5 કલાક પહેલા જમવાનું અને ઉકાળેલું પાણી આપવામાં આવે, જેના પર કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળી। ત્યારબાદ કોર્ટે આ અરજી નામંજૂર કરી। આવતીકાલે વિધાનસભામાં પણ સુમનદીપ વિદ્યાપીઠનો મુદ્દો ચર્ચાશે। કોંગ્રેસના ધારાસભ્ય પૂંજાભાઈ વંશ આ મામલે પ્રસ્તાવ મૂકશે, જેના પર સરકાર તરફથી જવાબ અપાશે। ત્યારે અર્બુદા ક્રેડિટ સોસાયટીના નામે ગુજરાત અને રાજસ્થાનમાં હજારો લોકો સાથે કરોડોની છેતરપિંડી કરનાર રાકેશ અગ્રવાલે આત્મસમર્પણ કર્યું। ત્યારે રાકેશની તપાસ માટે સીઆઈડીએ માઉન્ટ આબુ ટીમ રવાના કરી છે। હજારો લોકોને કરોડો રૂપિયાનો ચૂનો લગાડનાર આ છે રાકેશ અગ્રવાલ। કાયદાનો સકંજો કસાતા જેને હવે કર્યું છે આત્મસમર્પણ। માઉન્ટ આબુ પોલીસ સમક્ષ રાકેશે આત્મસમર્પણ કર્યું। રાકેશ સામે ગુજરાતમાં 10,000થી વધુ લોકો સાથે 35 કરોડથી વધુની છેતરપિંડી કરી હોવાની 13 ફરિયાદ છે, જેની તપાસ સીઆઈડી કરી રહી છે। રાકેશ જો કે નોટબંધીના કારણે લોકોના પૈસા ન આપી શકતા તણાવમાં આવી જતા ફરાર થઈ ગયો હોવાનું રાગ આલાપી રહ્યો છે। मिलकत वेचीने पण पैसा चुकववानी खातरी आपी रह्यो छे। नोटबंदी की वजह से पेमेंट का प्रॉब्लम हुआ, सारा का सारा मामला डिस्टर्ब हो गया था और पेमेंट मांगने के लिए सब लोग खड़े हो गए। और नोटबंदी की वजह से जो हमारे लोन थे, लोन की वजह से लोनी भी परेशान थे, लोगों के पास पैसा था ही नहीं देने के लिए। हमारे लोन का टोटल पेमेंट अटक गया और जो पेमेंट लेने वाले थे ना वो सब लोग आके तुरंत खड़े हो गए। हाथापाई मारपिटाई करने जैसी नौबत आ गई। फिर मेरे को 20 तारीख का मेरा कमिटमेंट था, मेरे को कहीं से पेमेंट मिलने वाला था, प्रॉपर्टी की डील हो गई थी मेरी, उससे मेरे को पेमेंट करना था, मैंने सबसे कमिटमेंट किया हुआ था। उसके बाद मेरे को पेमेंट करना था 16 तारीख को, वो सब लोग यहाँ पे आ गए और उन्होंने इस तरीके से कर दिया। राकेशनी तपास माटे सीआईडीनी एक टीम माउंट आबू रवाना થઈ છે। રાજસ્થાન પોલીસની કાર્યવાહી પૂર્ણ થયા બાદ તેને ગુજરાતમાં લાવવામાં આવશે। કાયદાકીય કાર્યવાહી છે આ પ્રકારની છે કે અમે ત્યારે ત્યાં જઈને એના ટ્રાન્સફર વોરંટથી ગુજરાતમાં લઈને આવીશું। આ ટ્રાન્સફર વોરંટ ત્યારે જ મળશે જ્યારે ત્યાંની કોર્ટ, ત્યાંની જે પોલીસ છે આ તપાસ પૂરી કરીને અમે આપશે, તો ત્યારે અહીંયા આવશે। પણ અમે ઝડપથી આ માંગણી માટેની કાર્યવાહી ઝડપથી કરવામાં આવશે। ગુજરાત પોલીસ રાકેશને ટ્રાન્સફર વોરંટથી ગુજરાત લાવશે અને પૂછપરછ કરી કૌભાંડના મૂળ સુધી પહોંચશે। સંસ્થાના તમામ સભ્યોને પ્રાથમિક આરોપી બનાવવામાં આવ્યા છે, તેમના વિરુદ્ધ પણ તપાસ ચાલી રહી છે। ઉદય રંજન, એબીપી અસ્મિતા, અમદાવાદ। ત્યારે સુરતમાં હાર્દિક પટેલની હાજરીમાં થઈ મારામારી। ધારુકા કોલેજમાં એક કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા હાર્દિક પટેલ। મારામારી અને ઝપાઝપીના આ દ્રશ્યો છે સુરતમાં આવેલી ધારુકા કોલેજના, જ્યાં હાર્દિકની હાજરીમાં હાર્દિકના સમર્થકો અને કોલેજના સ્ટાફ વચ્ચે થઈ છુટ્ટા હાથની મારામારી અને ઝપાઝપી। વરાછા વિસ્તારમાં આવેલી ધારુકા કોલેજમાં એક કાર્યક્રમમાં ભાગ લેવા આવ્યો હતો। હાર્દિક કોલેજ પહોંચ્યો હોવાની જાણ કોલેજના સંચાલકોને થઈ। હાર્દિકના કોલેજમાં આગમન સાથે જ મામલો બિચક્યો। અનામત આંદોલનમાં સામેલ યુવાનોના ઇન્ટરનલ માર્ક્સ જાણી જોઈને ઓછા આપવાના આક્ષેપ સાથે હાર્દિકના સમર્થકો અને કોલેજના સ્ટાફ વચ્ચે ઝપાઝપી થઈ। પણ જે મિત્રો એ આયોજન કરતા હતા એ મિત્રોને અંદર ટ્રસ્ટી રૂમમાં બેસાડીને ઇન્ટરનલ માર્ક છે, પ્રેક્ટિકલ માર્કના દબાણ લાવવાનો પ્રયાસ કરી આંદોલનમાંથી તોડવાના, આંદોલનમાંથી ખસવાની વાતો કરી રહ્યા છે। એટલે ક્યાંક ને ક્યાંક આંદોલનને તોડવા માટે, કેમ કે આંદોલન યુવાનોનું આંદોલન છે, કોલેજોની અંદર યુવાનોને દબાવીને આંદોલનથી દૂર કરવાના પ્રયાસ છે, જે ખરેખર શર્મજનક બાબત કહેવાય। તો તમામ લોકોએ આની અંદર જાગૃત થવું પડશે। ધારુકા કોલેજની અંદર લગભગ મોટા પાયે જે સમાજ છે, પાટીદાર સમાજના લોકો અંદર કોલેજ કરે છે, ત્યારે ડરાવવા ન જોઈએ, ધમકાવવા ન જોઈએ।
પાટીદાર સમાજ આપવાવાળો છે, લેવાવાળો નથી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના આ નિવેદન પર સુરત આવેલા હાર્દિક પટેલે વળતો જવાબ આપ્યો. આવડા મોટા સમાજ જોડવાનું કામ આવડા મોટા સમાજે કર્યું. છેલ્લા 60 વર્ષથી સમાજ તોડવાનું કામ તો એ લોકોએ કર્યું અને આપવામાં માને છે. બિલકુલ સાચી વાત. આઝાદી પછી 70 વર્ષથી હંમેશા આપ્યું છે, પણ આવનારી પેઢીના હિત માટે અમે માગી રહ્યા છીએ. રાજદ્રોહના કેસમાં હાર્દિક પટેલ શરતી જામીન પર મુક્ત છે, ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં હાજરી પુરાવા માટે હાર્દિક સુરત આવ્યો હતો, જ્યાં ધારુકા કોલેજ સહિત વિવિધ જગ્યાએ તેના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત. શિયાળો પૂર્ણ થયો છે અને ઉનાળો શરૂ થયો છે, તેવામાં સ્વાઇન ફ્લૂએ સૌરાષ્ટ્રમાં ફરી દસ્તક દીધી છે. રાજકોટ જિલ્લામાં છેલ્લા 15 દિવસમાં 3 લોકો સ્વાઇન ફ્લૂનો શિકાર બન્યા છે. સૌરાષ્ટ્રમાં ફરી એકવાર સ્વાઇન ફ્લૂએ માથું ઊંચક્યું છે. 2 દિવસમાં સ્વાઇન ફ્લૂએ લીધો છે 2 લોકોનો ભોગ. બુધવારે રાજકોટના રેલનગરમાં 55 વર્ષીય મહિલાનું મોત નીપજ્યું, ત્યારે ગુરુવારે બેડી ગામે રહેતા 42 વર્ષીય આધેડનું સ્વાઇન ફ્લૂથી મોત નીપજ્યું છે. હજુ 2 લોકો રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂ વોર્ડમાં સારવાર લઈ રહ્યા છે, જે પૈકી એકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જ્યારે કે એક કેસ શંકાસ્પદ છે. સ્વાઇન ફ્લૂએ ફરી માથું ઊંચકતા તંત્ર પણ એક્શનમાં આવ્યું છે. આ 2 ઋતુની સિઝન છે, એટલે આંખોમાં બળતરા, નાકમાં શરદી અને ત્યાર પછી ગળામાં દુખાવાના બનાવ બને છે. ત્યારે એ અને B કેટેગરીમાં કંઈ ગભરાવાની જરૂર નથી, પરંતુ અવેરનેસ અને સાવચેતી બહુ જરૂરી છે. જ્યારે આ પ્રકારનો ગળા સુધીનો દુખાવાનો કે બળતરાનો બનાવ બને ત્યારે તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક સાધવા માટે અમે વિશેષ કરીને જણાવ્યું છે. સિટીમાં 13 જેટલી હોસ્પિટલોમાં આ પ્રકારના પેશન્ટ માટે સુવિધા ઉપલબ્ધ છે. 100 જેટલા બેડ ઉપલબ્ધ છે. 40 જેટલા વેન્ટિલેટર કાર્યરત છે. છેલ્લા 15 દિવસમાં સ્વાઇન ફ્લૂએ 3 લોકોનો ભોગ લીધો છે. સ્વાઇન ફ્લૂએ હાહાકાર મચાવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ. ત્યારે રાજકોટમાં હોળીના તહેવાર સમયે જ સર્જાય છે પાણીની હોળી. ન્યૂ રાજકોટના વેસ્ટ ઝોનમાં આવતીકાલે પાણી કાપ રહેશે. મવડી ઝોન વિસ્તારમાં આવતા વોર્ડ નંબર 1, 8, 9 અને 10માં પાણી કાપ રહેશે. 600 mmની પાઇપલાઇન બદલવાને કારણે આવતીકાલે પાણી કાપ મૂકવામાં આવ્યો છે. અમૂલે દૂધના ભાવમાં લીટરે 2 રૂપિયાનો વધારો ઝીંક્યા બાદ હવે અન્ય સહકારી ડેરીઓએ પણ દૂધના ભાવમાં વધારો ઝીંક્યો છે. વડોદરા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ એટલે કે બરોડા ડેરીએ દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો કર્યો છે. પ્રતિ લીટર 2 રૂપિયાનો ભાવ વધારો આવતીકાલથી લાગુ થશે. ત્યારે રાજકોટના રાજવી પરિવારના માંધાતાસિંહ સામે જાણીતા જ્વેલરી બ્રાન્ડ TBZએ 2 કરોડ 26 લાખનો ચેક રિટર્ન થતાં ફરિયાદ કરી છે. ફરિયાદને લઈને કોર્ટે માંધાતાસિંહને સમન્સ ઇસ્યુ કર્યું છે. માંધાતાસિંહે પુત્રના લગ્ન પ્રસંગે આ જ્વેલરીના શોરૂમમાંથી 2 કરોડ 65 લાખની જ્વેલરી ખરીદી. તેના બદલામાં ચેક્સ આપ્યા હતા, પરંતુ બેંકમાં પૂરતું બેલેન્સ ન હોવાથી ચેક રિટર્ન થયા, જેને લઈને પહેલાં માંધાતાસિંહને નોટિસ આપવામાં આવી અને બાદમાં આ ફરિયાદ દાખલ કરવામાં આવી. તો પુત્રના લગ્ન પ્રસંગે ખરીદ્યા હતા ઘરેણાં, પરંતુ આ ચેક રિટર્ન થતાં આ જ્વેલરી શોરૂમે માંધાતાસિંહ સામે ફરિયાદ નોંધાવી છે. ત્યારે રાજ્યમાં બીજા દિવસે એટીએમમાં ચોરી થઈ છે. રાજકોટ બાદ તસ્કરોએ ભાવનગરમાં એટીએમને નિશાન બનાવી 2 લાખની ચોરી કરી. 2 દિવસ 2 એટીએમમાં ચોરી. રાજકોટ બાદ ભાવનગરમાં તસ્કરોનું તરખાટ. ભાવનગરના ચિત્રા વિસ્તારમાં આવેલા SBIના એટીએમમાં ગત રાત્રે તસ્કરો ત્રાટક્યા. ગેસ કટરથી એટીએમને તોડ્યું અને એટીએમમાં પડેલા 2 લાખ રૂપિયા લઈ ફરાર થઈ ગયા. ચોરી કરતા તસવીરો કેમેરામાં કેદ ન થાય તે માટે સીસીટીવી તોડી નાખ્યા હતા, જેથી પોલીસ માટે તસ્કરોનું પગેરું મેળવવું મુશ્કેલ બન્યું છે. ની આસપાસ બોરતળા વિસ્તારની અંદર SBIનું જે એટીએમ આવેલું છે ત્યાં આગળ ગેસ કટરથી કાપી અને ટ્રેની અંદરથી અંદાજિત રૂપિયા 2 લાખની આસપાસની રકમની ચોરી થયેલ છે, જે બાબતે ગુનો નોંધી આગળની તપાસની કાર્યવાહી શરૂ છે. રાજકોટ અને ભાવનગરમાં એટીએમમાં ચોરીની મોડસ ઓપરેન્ડી એક સરખી છે. બંને જગ્યાએ ગેસ કટરથી એટીએમ તોડી
ચોરી કરવામાં આવી છે, ત્યારે બંને ઘટના પાછળ એક જ ગેંગનો હાથ હોવાની સંભાવના છે. ફાગણી પૂનમે ડાકોરના ઠાકોરના દર્શને પગપાળા જતા હોય છે શ્રદ્ધાળુઓ, પરંતુ આ વર્ષે પણ ફાગણી પૂનમે ડાકોરના ઠાકોરના દર્શન કરવા માટે પદયાત્રીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. શ્રદ્ધાનો માર્ગ, ભક્તિના ભંડારા, જય રણછોડ માખણ ચોર. ડાકોરમાં કોણ છે? રાજા રણછોડ છે ના ગુંજી રહ્યા છે નાદ. ફાગણી પૂનમે ડાકોરના ઠાકોરના દર્શન કરવા માટે પદયાત્રીઓ નીકળી પડ્યા છે. ડાકોર ભણી અમદાવાદ તરફથી ડાકોર તરફ જતા રસ્તાઓ પર ઉમટ્યું છે પદયાત્રીઓનું ઘોડાપુર. કોઈ પહેલી વાર તો કોઈ 15 વર્ષથી ફાગણી પૂનમે પગપાળા જાય છે ઠાકોરજીના દર્શને. ફાગણી પૂનમે દર વર્ષે આવી રીતે જઉં છું અને ભગવાનની શ્રદ્ધા છે મને, એટલે હું ચાલતા પગપાળા અમદાવાદથી ડાકોર દર્શન કરવા જાઉં છું. કેટલા વર્ષોથી લગભગ હું 2004થી જઈ રહ્યો છું. 13 વર્ષ જેવું લગભગ થશે. મને પોલિયો થયેલો છે અને 2.5 વર્ષની ઉંમરે મને પોલિયો થયેલો હતો, પણ મને એવું થયું કે બધા જ દર્શન કરી શકે તો ભગવાન મને પણ દર્શન કરાવશે, તો એવી રીતે હું શ્રદ્ધાથી આ બે ગોળીના સહારે પણ હું હેમખેમ પહોંચીને દર્શન કરું છું. એક બધા સાચી શ્રદ્ધાથી ચાલતા જાઉં છું અને એક ભક્તિનો માર્ગ મને દેખાઈ રહ્યો છે બધે જ. એટલા મને બહુ ભક્તિના માર્ગે જ મને અનુભવ છે છેલ્લા 15 વર્ષથી દેખાઈ રહ્યો છે. મને કોઈ જાતની તકલીફ પડતી નથી, બસ એનામાં સાચી શ્રદ્ધા છે મને એના પ્રત્યે. પદયાત્રીઓની સેવા માટે રસ્તાઓ પર ધમધમી રહ્યા છે સેવા કેન્દ્રો, જ્યાં ભોજનથી લઈ આરામની સુવિધાઓ વિવિધ સંઘોએ ઉપલબ્ધ કરાવી છે. પદયાત્રીઓને તકલીફ ન પડે તે માટે વહીવટી તંત્ર પણ સજ્જ છે. સુરક્ષાનો પણ ચાંપતો બંદોબસ્ત કરાયો છે. 14 ડીવાયએસપી, 38 પીઆઈ, 80 પીએસઆઈ સાથે કુલ 3000 પોલીસ જવાનોના શિરે છે સુરક્ષાની વ્યવસ્થા. લગભગ 39 જેટલા એક્ઝિક્યુટિવ મજિસ્ટ્રેટની નિમણૂક કરવામાં આવેલી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રણછોડરાય મંદિર ખાતે પોલીસ વિભાગમાં અને ડિસ્ટ્રિક્ટ એમરજન્સી ઓપરેશન સેન્ટર એટલે કે ડિઝાસ્ટર શાખામાં એક કંટ્રોલ રૂમ પણ સ્થાપવામાં આવ્યો છે. ફાગણી પૂનમે એટલે કે હોળી ધૂળેટીએ ડાકોરમાં ઉમટશે માનવ મહેરામણ. આ વર્ષે 5 લાખ કરતાં વધુ શ્રદ્ધાળુઓ ડાકોરના ઠાકોરના દર્શન કરે તેવી સંભાવના છે. યોગિન દરજી, એબીપી અસ્મિતા, આણંદ.